વાત કરીશું વડોદરાથી વડોદરાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું આગમન થયું છે। રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ વિષયક પરિસંવાદ યોજી અને ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત સમજ આપી હતી। તેમણે ખેડૂતોને તમાકુના ખેતીથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી અને ઓર્ગેનિક ખેતીમાં કાર્બન સ્તર 0.8 થી 1 સુધી જ રહેવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાત્રે વાંકાનેરમાં રોકાયા હતા અને ખેડૂતો સાથે રાત્રિ સભામાં જોડાયા। સવારના સમયે ખેડૂતના ગાયના દૂધનું કાળસ કરીને તેમણે ગૌપાલનનું મહત્વ દર્શાવ્યું હતું। રાજ્યપાલે દલિત અને વંચિત પરિવાર સાથે ભોજન પણ લીધું હતું। રાજ્યપાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 9 લાખ ખેડૂત પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે અને તેઓ રાજ્યમાં 200 હેક્ટર કરતા વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે। ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અને ગૌપાલનને વધારવા આપેલા માર્ગદર્શન પર ખાસ અભિનંદન વ્યક્ત કર્યું હતું। समझदारी का रास्ता अपनाना है। यदि आज खेडूत नहीं समझा तो समझो आप आने वाली पीढ़ियों के लिए बर्बादी का रास्ता तय कर दें। आत्मा विभाग राज्यपाल साहेबના અથાગ પ્રયત્નોથી 2019 માં અમે એક શિબિર કરી હતી વડતાલ મુકામે। પાલેકરજી દ્વારા અમને આખું માર્ગદર્શન મળ્યું 7 દિવસનું અને ખૂબ સરસ છેલ્લા 7 વર્ષથી મેં ખેતી કરી। आपको सचेत